આ વખતે પોચગામના ડેલિકેટમાં દર વખતે તો આદમીઓનો રાખો, પણ આ વખતે સામાન્ય સ્ત્રીઓ માટે રાખ્યું હોય એટલે આપણે ટિકિટ લેવાની ઈચ્છા પણ મારા બેટું નહીં કહેતા કે પોચગામના ડેલિકેટ એટલે પોચગામ તો આપણને ઠીક કે ના ઓળખતું હોય તો આપણને આપણું નામ પડી જાય કે ભાઈ આ ડેલિકેટ તો આપણને મોન આપણા ગામના જ અવળા પડશે તો આપણે ડેલિકેટ બની રહ્યા હાલશે ખરી આ લોકો વોટ આપણને. આમાં મારે કોને કહેવા જવું પડશે. અમારા ગામમાં 2 જણા એક પેલો જાહુલ અને એક પેલા સંજયભાઈ 2 જણા એ 2 ગામની બધી જવનિયાની બધી ટોળી ને એ બધી એ હાચવો પહેલાં મેન ને આ અત્યારે જે સમય ચાલી રહ્યો ને એમાં જવનિયાને હાચવવાની છે. યુવા વર્ગ હાચવીશું ને તો આગળની પેઢી હેડશે અને આગળ વોટિંગમાં સારું હેડશે. એટલે આપણે કોઈ કૌભાંડ નહીં કરવું, પણ કહેવાનો મતલબ આપણા ગામમાં આવી જઈએ ડેલિકેટ તરીકે તો આપણા ગામનું કોઈક વિકાસ થાય અને શું યુવાનોને આપણે હોય કોઈક રોજગાર મળી રહે, કોઈક સારું મળી રહે એમ એ લોકોને સમજાવીએ. એટલે એ લોકોને જોડે લઈને હેડીએ યુવા પબ્લિકને તો આપણું કામ થાય. એટલે મારી ઈચ્છા એવી છે કે જો દાડે તો એ લોકો નોકરી જતા હોય કે કામ ધંધે હોય પણ રાતે દાડે ના મળે પણ તાર રાતે મળશે. એટલે ના હોય તો મને ખાલી ઓટો તો મારવા દે, 2 જણા મળે તો વાત કરું. એ લોકો જો રેડી થઈ જતા હોય તો થોડું સમજાઈશું, થોડા સાચવી લઈશું. મને જવા તો દે, ઓટો મારું. ચંપ તાર વિકાસ કરવો જરૂરી છે. ગામમાં ના હોય તો એકાદી ફેક્ટરી ખોલાવી દઈએ એટલે શું બધાના આ જે મજૂરી બહાર કરવા જાય એને બહાર મજૂરી ના કરવી પડે. ગામમાં કરે ને એનું મોટો કામ ધંધો ગામમાં લાવી દીધો હોય તો બધા મજૂરી બહાર હુલ્યા જવું પડે. આ ભણેલા ગણેલા છોકરાઓ બધા હોય આગળ મજૂરી કરે તો ઓયનો હોય ગામમાં રડી ખાય. બરાબર, એટલે આપણે જવા તો દે, વાત તો કરવા દે. શું થાય શું કરા કે તું? બસ ભણવાનું ચાલુ છે હાલ તો. ભણવાનું પછી શું કરવાનું? જોઈએ હાલ તો ભણવાનું ચાલુ કર, ભણીને તો નોકરા તો આવતા નહીં. તો હું કરીશ ત્યાં પછી? જોઈએ આ કોર્સ ચાલુ છે આર્મેચરનો અને બાકી ગેરેજનું શીખેલું હા એ તો ખબર ને હું જતો એ તો ખબર મને જાતો હોય તો કરશું આગા પાછું કોક કરીને ધંધો તો કરવો પડશે ને. એ તો વાત સાચી છે ને, ઘરે બેહીને થોડું પૂરું પડવાનું. આપણે હવે હાચવીને દુકાન બનાવીને અને બેસી જવું હોય થોડું હેડી જાય. એ તો તો ધંધો કરવો પડશે ને, ત્યાં ઘરે બેહીને થોડું ચાલશે. આ તો હું ત્યાં શું કરું, જો આ ભણવાનું છોડ્યું ને એને પછી જો આ ખેતી કરું અને 2 ભેંસો રાખો ને તે ઘરનું હાલ હેડું જાય. બરાબર, જો કોઈ મજૂરી છૂટક મળે તો છૂટક મજૂરી જવું, એમ કરતા આપણું તો હેડું જાય. કહું એ તો જવું પડે ઘરે બેહીને શું કરવાનું? સાચી વાત, સાચી વાત ને? સાચી વાત. ઘરે બેસી કોઈ દાડા ના કશું વળતા નહીં ભાઈ. આ ઘરનું પૂરું પડતું નહીં કે આ ઘરમાં જેરી લાવવું મળ્યું તો નેટ ખબર પડે આપણને શું કરવું શું ના કરવું. યાર જેમ સેમ બરાબર છે. તો હવે વિચાર તો હ મારા પપ્પાને કીધું તો છે, કહેતા હતા કે ગેરેજ બની આલું તો કમાઈ જાય, કોઈ આપણે રખડી તો ખાવાનું નહીં. ના ગેરેજ હોય તો હેડી જાય યાર થોડું. ના એ તો ફોરા ભાડો હાલ થોડો ઘણો ધંધા ભોગ હાલવો પડે ભાઈ. એમને એમ થોડું થાય આગળ કે એ હેડી જાય. 1-2 બાઈક આવે તો એ તો જે આવે અત્યારે તો લેવાનું જ છે ને. ખર્ચો ને અખડત બસ હા અત્યારે એવું ના લાગુ જો કે બેહી રહ્યો. એ તો એ જ હોય ને તાર. જો આ મોએ ખેતી કરું તો કોઈને એમ લાગે કે બેહી રહ્યો, એમ થાય કે મજૂરી કરીએ. સાચી વાત. શું કેવું તાર? અને ગામમાં રખડતા હોય તો શું કે રખડી લાશ. આ શું કરવાના? રખડી ખાવાના. એ જ કે પણ આ ધંધો કરતા કોઈ કહેવાના? ના કોઈ આપણે એમ કહેવાનું કે આ તો રખડેલો છે, ઓમ છે તેમ છે? કોઈ કે કોઈ ના કે તો બતા કહેતું હશે. હા શું કે બીજું? બસ હાલ તો શાંતિ ચાલે. ગામમાં જવું? ગામમાં જઈને શું કરશું યાર, ગામમાં જવામાં મજા નહીં. કેમ? કોઈ જવાનું હોય અત્યારે. કેમ ભૂઈ જવાનું? એટલે ઓટો મારતા હોય નહીં યાર, જતો હોય યાર કે બધા મજા આવશે. મારે આવું નહીં યાર, હું હાલ ભણવાનું ચાલુ હોય. હા એટલે મારા મેળ નહીં આવે. ત્યાં રખડ કરે છે, નોકરી તો જાતો નહીં. ત્યાં ભણવાનું ચાલુ છે એમ કે રાતે 12-1 વાગ્યા સુધી રખડે હોય છે. એ વાત સાચી હો ભાઈ, ભણવાનું બગડે આમાં જો ઉજાગરા કરે તો. બાહુ યાર રોજ અમારે તો ઘેર જોવો ને ખાટલો તો સવારે તો બોલાય એવું. ચલા વાગે ઘેર આવે હું આવ્યો તો હમણાં. એવું કેવું પડે આમ તો સાચી વાત છે. ગામમાં કોઈ ભાડે તો ખોટું કરે કે જો કે તમારો છોકરો તોય રખડતો તો આમ રખડતો હતો તો સાચી વાત છે તારી. કંઈ મારે જો જવું નહીં એમ કરું ઘડીક બે આવું ભેંસો જોડે કેવું રહે ને પછી અમે ઘડી કંઈ ભાવ ઘરે જતો રહું. એટલે યાર ઠંડી કેવી પડે, સોનું મનનું ઘેર જઈને સુઈ જા. એટલે ટાટ તો પડે પણ શું કરે કે હવે ભેંસો હુંની મિલે ઘડીક તો બેહવું પડે કે નહીં? એટલે સવારે શું વાત કરે હું ક્યાંય જઉં હું ને ઠરતો જઉં હું. એટલે જો પણ હું બેઠો હાલ થઈ રહ્યો હું
તારે ચેવી દાડ્યો આવે શેટર પે શેટર એટલે પિયારી પણ હતું તોય દાટતો ભાઈ તાર તો મને વાવે તા તું તો ચેટલો પહેરીને આવ્યો છો કે લે 3 શેટર પહેરીને આવ્યો ઓહો તોય દાટ ભાઈ તારે ઉડા તો કોબળો ઉઠી ના આવે કોબળો ઓઢીને આવું પણ કોબળો શું પેલા કૂતરો વાહે પડે કૂતરાને લઈ લેવાના એક બે હંગાત અલા ડૂચા ફરવા કશું નહીં ખેડ માર હંગાત ના ના તું હવે હેડ મને જવા દે હું આવે છે એવું? ક્યારે બોલશે સારું સારું જા તાર મોડું થાય હા. ખોટું પણ તારું ચેટલું સર્વી દઉં હો સારું સારું આવજો હા. જો ભણવા જાય હવે શીખરશું દાડા વાળા હાર્યા આમ તો લાગે જ છે કે કોક તો ધંધો કરશે પણ એમ તો હાવ કોઈ રખડેલો નહીં લાગે એનું તો એનો કરે જાય કોક કરી ટાઢે ચીવું પડે છે જો ભાઈ તાપ કર્યો હોત તો સારું હતું ઓય જ મળી જાય લો આવો ગંગાવા ચમસો સંજયભાઈ બોલો આ બેઠા જો ને બેસે ચમ તાર એકલા હોય બેઠા હો આ બેસો હોય સાપનું કર્યું હતું ને હા તો હું ઘડીક ઓટો મારીને બેઠો ઘડીક ના ના એકલી ના રખાય ને પાછા ત્યાં ઓટો મારવો પડે હવે હું થોડા કોમ માટે આવી હતી શું કામ હતું કહો હવે આપણા ડેલિકેટની ચૂંટણી બહાર પડે છે ખબર આ પોચ ગોમાની પડે આ પોચ ગમોની હોવે, હોવે. એમાં પહેલા તો આદમીઓને રાખતા ને હા પણ હવે સામાન્ય સ્ત્રીની એક સીટ રાખી હાલો એટલે બૈરાની એ રાખાય બૈરાની હવે રાખી આ વખતથી રાખી છે. શું વાત કરો એટલે આપણી ઈચ્છા હ ટિકિટ લેવાની એટલે તમે ઉભા રહો હા તો હું શું કહું હા તમે ગામમાં કોકને કહો તો બધા મોને એવા જેમ કે તમારા બાપા પહેલાં આગેવાની કરતા એટલે મેં કીધું તમારે અડધું ગામ તમારું વાપરો તમે ઉભા રહો તો ના એમ તો થોડા ઘણા વાપરા એમ તો આપણું કેવું મોને એમ તો બરાબર એમ કે મોને સમજો હા, સમજે, હા. સંજય બી કહેશે કોઈ ખોટી વસ્તુ નહીં હોય ના. એટલે હું એમ કહું કે તમે આપણા ગામનું તમે સાચવી લો તો તમારે આગળ જતા કોઈ તકલીફ નહીં પણ ગંગામાં હા. આચો ગામની સરપંચની ચૂંટણી હતી કે ભાઈ આપણે હાડો કે ગામમાં કહેશું કે બધા આપણા તરફથી રહે એમ એમ નહીં આ તો પોચ ગામની છે આ તો કેવું કહેવાય ઘરના ઇજ્જત કરે ને તો બહાર ના કરે એ તમારી વાત સાચી છે પણ આ તો હું આપણા ગામનું સાચું લઉં પણ બીજા 4 ગામનું એ ગામનું હચવાઈ જશે આપણા ગામના ખાલી મોની જાય ને તો આપણા ગામમાંથી પોચ ગામોમાં એક એક માણસ તો કોક તો ઓળખતું હશે કે એ નહીં તો ઓળખતું. ઓળખતા હોય ગામમાં બસ આજુ તારે એમાં આપણે એક આધાને એક પોચ જણાને આપણે ગોઠવી દઈશું એવું એ હશે તો વાંધો નહીં આપણા ગામમાં જેટલી બંધ છે એટલી હા. કોશિશ હું કરીશ એમને આપણે તમારે જે તમારું થતું હશે એનું કરીશું આપણે ના એ તો સાચવી બરોબર લઈશું. ના ના સાચું અને હવે આ બેસો હોય ને જો એકવાર ડેલિકેટ બની જાય ને તો આ ઠરશે નહીં તો શું મને પત્ર લઈ આલશું પતરાની પાક્કું કરી આલે નક્કી હો અને થી તો એ તો ના થાય તો પછી બીજી વાર તો પાછી ચૂંટણી આવવાની જ છે ને જો કઈ આ જોજો પા શું એ તો આ બધું કશું જ નહીં રે ઓવે. મસ્ત હે ને તને ઓમ નેચે હે ને તમે આપણું પથરા બથરા નાખીને તબેલા જેવું મસ્ત બની આલે તો પાકું બરોબર એટલે ખાલી હે ને આટલું સાચવી લે ના ના એ તો સાચું રહેવું અમે હો અને પેલો ચો મળશે આપણે એ હાલ જ મારી જોડે બેઠો તો કો હાલ એ હાલ બેઠો એને તો? ઘર બાજુ ગયો હા હા થોડી લેટ પડી એમ હા થોડા મોડા પડ્યા તમે તો હું એમ કહું કે આપણે નહીં કહેતા કે પહેલા ઘરના ઇજ્જત કરે ને તો બહારના ઇજ્જત કરે ખરે ખરે બરોબર એટલે આપણે પેલા ગોમથી શરૂઆત કરાય ના ના એ વાત વ્યવહારે બરાબર અને આપણે જે બીજા 2-4 માણસો હોય આગેવાનો હા એને આપણે દાડે મળીને એની જોડે વાતો કરી હા લઈશું બરોબર એટલે મેં કહું તમે રાતે તો કોમ ના. ધંધે હોય કે નક્કી ના હોય અમારું કોઈ નક્કી નહીં દાડે તો હા, એટલે પછી રાતે મેં કીધું લાવ મળી રહેશે એટલે હું આ ડાયરેક્ટ વાયા જાય ના સારું કર્યું રાતે આ જેમ કે દાડે તમારો કોમ હોય એટલે હું ઘરે હોતો જ નહીં હા એટલે મેં કીધું લાવ પહેલા મળતી આવું અને વાત કરું કે ગામના પહેલા જે માણસ જે પેલું હેડતું હોય એને પૂછાય ના ના સપોર્ટ કરશું અમે હો કરશો ને હા પેલાના હવે આજે એને એ હાલત ઘર બાજુ જવું ગયો એના ઘર બાજુ હશે ઘરે જ એટલે છે, હા. મોનસે ખરીદી હોય મન છે એમ તો એને હવે પેલું શું કે કોક એ ભાઈ ભણવા ચાલુ હોય ને એને હોવા એટલે એ કે મારે કોઈ ફોરા ફારો ધંધો કરવો હોય ને જો અમે પાસ થઈ જઈએ ને તો ગામમાં આપણે હે ને મસ્ત ફેક્ટરી નખાવડાવી તો સૌથી સારું કહેવાય સરકારમાં આપણે અરજી આલી તો સૌથી તો સારું આપણે હે કહેવાય ને તમારા જેવા બધા માણસોને હું બહાર ના જવું પડે એ વાત સાચી હો ગામનું છોકરું ગામમાં જ રહે હા ગામનું છોકરું ગામમાં રહે હા હા એટલે આ પરિવારો જે નહીં એકલા રહી જતા ત્યાં રહેતા હોય પાટણમાં હા. અને જવું પડે અમદાવાદ ના, જેમ ના. કે આપણે પાટણમાં કહો કે આજુબાજુ ગામડામાં કહો છો એવી ફેક્ટરીઓ ના, નહીં નહીં. કે માણસો કોમ કરીને એટલો રૂપિયો રડી શકે ના. ત્યાં આગળ. એટલે અમદાવાદ સુરત આ બાજુ જવું જવું પડે પડે એવું બરોબર પડે એટલે આપણે થોડું શું ડેલિકેટમાં આવીએ ને તો થોડી આગળ વાત ચલાવીએ ના ના બરોબર ગામનો વિકાસ થતો હોય તો ના ના સારું કહેવાય બરાબર ને બરોબર એટલે હું હવે જવું એ બાજુ હા, તમે જતા તૈયાર હો ને જાઓ, આપણે બાકી full કોઈ support. તકલીફ હોય તો આપણને કહેજો ના ના એનો કોઈ વાંધો નહીં હો આવતા હું જવું એ બાજુ આ જતા હા ને એ સારું અને હવે આની તો ચિંતા છોડ દેજો એ હા હા ને અલ્યા આજુ ચૂંટણી આવી છે ને આપણે તો કોઈ ખબર હોતી નહીં પણ આપણે આ ક્ષેત્રના કોમમાંથી ઊંચા આવો તો આપણે ખબર હોય ને આખો દાય ક્ષેત્રનું કોમ કરીએ અડિયું કરીએ આ કરીએ તે કરીએ ને હોજ પડે આ ક્ષેત્રમાં બેઠા પણ હાલ્યો આડો ગંગામાં ઊભા રહેશે થોડો ઘણો બનશે એટલો સપોર્ટ કરશું વળી બીજું શું અને જે થાય એ આપણે હાથે મહેનત કરશું ના ના ટેકો થોડો ઘણો ટેકો કરશું હેડો. જોઈ જાય તો આગળ એટલે જાઉં હા ચો હેડો
હું તો સંજયભાઈ જોડે જો પેલો અહીંથી તો હાલ ના આવ્યો તું મોબાઈલ ભૂલી ગયો તે લેવા જવું મોબાઈલ ઈ વેલીને આવ્યો એમ હા. હા હું ઈ તાર ઘેર જ આવતી હતી બોલો. હું શું કહું આપણા ચૂંટણી આવે ખબર હે ને હા એ તો હમણાં જ જઈને સરપંચની ચૂંટણી. સરપંચની નહીં કહેતી આ પોચ ગામના ડેલિકેટની કહું છું કેવું કરવાનું બોલજો. આ તો એમાં આપણે શું હે કે હમણાં હે ને બધા પહેલા જેન્ટ્સોને રાખતા ને આદમીઓને હા. અને આ વખતે હે ને સામાન્ય સ્ત્રીને રાખી છે ડેલિકેટની ટિકિટ તો આપણે ઊભા રહેવાની ઈચ્છા છે એવી રીતના ગોળ ગોળ નહીં કરવાનું કરવાનું છે હું એમાં. કરવાનું તો એક જ વાત હતી તને કહી દઉં હું ચોખ્ખે ચોખ્ખું બરાબર શોર્ટમાં પટાવું તો તમે જો અત્યારની યુવા પેઢી હો બરાબર હા. વિદ્યાર્થી હો તમે ભણેલા ગણેલા હો બહાર ફરો હો તમને ખબર હોય બધી બરાબર કે શું ચાલે હોય શું નહીં ચાલતું બરાબર અને કોણ વિકાસ કરે હોય કોણ નહીં કરતું બરાબર હવે હું રહું તમારા ગામમાં હવે આ સુધી આપણે ગમે તો જરૂર પડી તો હું આઈને ઊભી રહી હું એ તો તમને ખબર જ હશે હા એ તો ખબર. બરાબર એટલે હવે હું એવું કહું તમને કે તમે યુવા પેઢીઓ બધી હવે તું તાર વિદ્યાર્થીઓનો અંદરનો ગ્રુપ હોય કે આપણા ગામના છોકરાઓનો ગ્રુપ હોય બધા ભેગા થઈને મને સપોર્ટ કરો જો હું ડેલિકેટમાં આવી ગઈ તો તમારે આ નોકરી ધંધા કે ગમે તે વસ્તુ હશે એમાં આપણે ફૂલ સપોર્ટ કરશું તમારો તમે form સપોર્ટ તો મારે ભરાવો. જોવા તમે ફોર્મ તો ભરાવો સપોર્ટ તો આપણે કરશું. આ તો હું ફોર્મ ચારે ભરું કે મારું ગામ તૈયાર હોય તારે અરે તમે તાર ભરો બધી તૈયાર હો જવાબદારી. સંજયબેન વાત કરી તમે. એ તો હું મળી નહીં એ તો રેડી હવે સંજયબેન હું વાત કરું બરાબર. તમે બે ભેગા થઈને આપણે પબ્લિક ભેગી કરો ના હોય તો એક મીટિંગ ગોઠવીએ અને આપણે બોલ્યા ના વાયદા ના પૂરા મીટિંગ નહીં કરશું. ગોઠવી એ તો હું સંજયભાઈ બે સંભાળી. એમ નહીં આપણે તમે ભેગા કરો પછી તમે તમારી રીતે ભેગા કરજો પછી મને બોલાવજો એટલે હું વાત કરી લઈએ હા એ તો વાંધો નહીં સમજ્યા વાત તો કરવી પડે ને નકર public? ગામ- હા અત્યારે ગામડામાં તમને ખબર છે ને બધા ગોટા ખાવાના વધારે લાલચી અરે હોય છે. ગોટાની ચો વાત કરે આપણે આખો જમણવાર રાખીશું જેટલા દાડા ચૂંટણી હેઠશે એટલા દાડા હું ચાર ચિંતા કરે છે? હા નકર અત્યારે પાછા જો, બધા ગોટા ખાવા- ખાવા વધારે આવે. ખાવાનું તમે એક દાડો ખાઈને પટી જશે જો હું તને સાચું કહું ખાવા બાબતે હું એમ નહીં કહેતી કે હું તમને ખવડાવું તમે મને વોટ આલો હું કોમ કરવાનું એ છે તો મારે. તમારે હા, આવવું હોય જે તો તમે હોય એ તો- ખર્ચો એ કરવો એ પડે. તો હું ખર્ચો તો હું કરે એ તો થવાનું જ છે એ તો તમને ખવડાવવાનું જ છે અમારે અમારે તો કોઈ ખાવું નહીં ગામ વાળાને જ ખાવાનું એમ નહીં કહેતી કોઈ એવું હોય કે તમે ખાવાના ભૂખ્યા હો અમે તો કોઈ પૂછ્યા બસ નહીં. તો પછી બરોબર એટલે હું માણસ જોઈને તમે વોટ આલજો મને ઓળખજો ખાવાનું તો હું તમને ખવડાવવાની જ છું મારી તમે લાલચે ફોર્મ હું તો ભરો ખવડાવીશ. હેડો ફોર્મ તો ભરો હું બરોબર વાત એટલે કરું સમજો હો ને સંજયભાઈ વાતને હેડો. કે લાલચે હું તો ખવડાવવાની જ છું પણ તમે ખાવા માટે વોટ આલશો એવું ના વિચારતા હું કોમ કરીશ અને જે બોલીશ એ પડીશ જેમ કે મારે હવે જો પાછળ મારો કોઈ સ નહીં બરોબર હું ગામનો વિકાસ કરું અને ગામમાં તમારા આ જેવા યુવાનો બધા ભણ કરે એમનું બધું આગળ સારું જાય જીવન એવું આપણે વિચારવાનું હા, ના ના અમે તો ખાવાનું તો ક્યારે મળે છે એવું હા કોઈ તો નહીં પછી પણ ખાવા માટે તો કોઈ વોટ આ આલતા નહીં. ગામમાં તો તમને ખબર છે ને હા. કઢિયા ડોહાઓ તો ગોટાના લાલચુડા એ તો હોય એ તો બધાને એ બધા નાસ્તો તો એવું તો રહેવાનું એ તો જો આપણે નહીં એ કરવાના હવે નકર ગામે તો ગામ પછી? નાસ્તા તો થઈશું બા. એ તો નાસ્તા બાસ્તા તો બધું કરશું આપણે પણ તમે ખાવા માટે વોટ ના આલતા તમે હે ને માણસ જોઈને વોટ આલજો હું કીધું અમારે તો કોઈ ખાવું નહીં અમે તો તમે એમ નહીં સપોર્ટ કરીએ જ કહેતી છીએ હું શું ખાલી. કહેવા માંગુ છું કે તમે ખાવા માટે વોટ આલો હોય એવું ના સાબિત કરતા અમે તો કોઈ સાબિત નહીં બરોબર? કરીએ અમારે તો કોઈ ખાવું તમે નહીં. આ તો માણસ જોઈને કીધું વોટ તમે. આલજો એમ આ તો કેમ? કીધું હા, પછી હા. તમે એ તો આપણા સાઈડમાં બધું હેડવાનું જ છે એમ જ કહું હું એ તાર આ તો સમજ્યા? પછી તમે એવું કહો કે હા. તમે પૈસા એ તો વાપરીને કાલે આમ કર્યું ના ના એ તમે તમારે હાજર રહેવાનું બધી અમે કહીએ ને એમ હેડવાનું તમારે તો વિશ્વાસ એક તો ઉભા રહ્યો જો બહાર. તમારો ને મારો વિશ્વાસ હશે ને તો બધું થશે એટલે કહું તમે કાલ શું કરવું ખબર હે? સારું એક કામ કર ના હોય તો તું સંજયભાઈ જોડે જા એમને મેં બધી વાત કરી છે બરોબર તું હાલ જાય જ છે ને બેઠા જ છે જાઉં બરોબર જાઉં. તું વાત કર ના હોય તો જો તમે બે જણા વાત કરો અને જો હજી તો જરૂર પડે કે મારું કોઈ વાત સાંભળવી હોય તો મને ફોન કર હું આવું અત્યારે હવે રાતના તો બહેરણ ના બોલાવી બરાબર હા તો કાલ તમે સવારે સ્ત્રી રાખો. માણસો હા. એટલે દાડે વાત હારું, કાલ અત્યારે સવારે અમે વાત સંજયભાઈ હેડો બે જણા ચર્ચા કરીએ તાર. થોડા હો, બેઠા કાલ બેઠા. સવારે વાત કરી તાર સારું હો સારું હેડો તાર, હો. અલ્યા મારું બેટું જો કે ફોર્મનો ફોર્મ ભરાવું પેલકા સરપંચમાં ઊભા રહ્યા હતા ફોર્મ તો સારું કર્યું હતું પણ આ તો પોચ ગામની ચૂંટણી છે કેવી રીતના લાવશું અમને આપણું ગામ તો ગોટાનું પૂછ્યું ગોટાનું આમ કરીને લુંદે લુંદે ગોટા ખાવા આવી જશે હવે કોક તો કરવું પડશે સંજયભાઈને વાત કરી સંજયભાઈ કે હા પાડે તો સવારથી કામકાજ ચાલુ હા સંજયભાઈ જોડે જઈએ તા હા સંજ્યા સંજ્યા લાવું તો મારો મોબાઈલ હોય પડી ગયો લાવજે ચો મોબાઈલ નીચે લઈને ઊભો તું તો એટલે મને ખબર જ નહીં બોલ તું મોન મેલીને જતો રહ્યો હા સારું કર્યું ચમ પાછો ઊભો થાવ જે બે એક ઊભા દે બુડા આવો તો અલ્યા, ઘરે જા ગંગામાં ભેગા છે ચોકડ વળી તને ગંગામાં ભેગા છે રસ્તા તને તો ભેગા છે આઈ જ મારતો હોય તેવું કીધું છે એ તો એમ કહેતા હતા
કે આપણા પોચ ગવર્મેન્ટ ચૂંટણી આખો ડેલિકેટ બરાબર એમાં એમ કહેતા કે હું ઊભી રહીશું એટલે મને કે સપોર્ટ કરજો તને શું કીધું એટલે મને તો કીધું છે એમ બરાબર છે પછી કીધું એમ તો કે એટલે એમ કહેતા હતા કે સપોર્ટ કરજો બરાબર હા આપણે સપોર્ટ તો કરીએ ના નહીં હા પણ યાર આપણો તો મોટું છોકરું કહેવાય ને એમ છે એનું છોકરું આગળ થવું પડે એ નહીં હું તો આગળ થઈ પણ તું ભણવા જાય બરોબર એ તારા છોકરા હોય ને ભાઈ એટલે બંધ એમ તો હું ખાલી ગ્રુપમાં એક મેસેજ કરી દઉં ને હા તો ક્યારથી માણસો દોડીને એમ તો ઓટ આલવા આવે તો પછી શું કઈ ચિંતા કરે બુડા કે એમાં પણ મારા સપોર્ટ નીચો જરૂર છે પણ અત્યારે ખબર છે ને યાર ગામડામાં તો એ તો રહેવાનું એવું તો પછી આ બધી છે ને 1400 બહુ હોય એ તો એવું તો રહેવાનું 14 હોય ઘણી ગોમ હોય ઉકેડો હોય ભાઈ વાતો બહુ થાય યાર પછી આમ ખાઈ જાય કોમ કરના નહીં કોમ કરવું પડે આપણે ટાઈમ યાર એ તો પણ કોમ તો એ તો પણ ગંગામાં કોમ કરવું પડે ને પછી કોમ ના કરે આપણે બેન માથે આવો પા એ તો પણ આપણી બે મોર થઈ તો આપણે એને વાપરવું પડે ને તાર જો મને તો શું કીધું ખબર કે તાર સાપડું હોય ને તો આપણે આ જગ્યાએ તને હું પાકું ઢાળ્યું કરી આલીશ કે તબેલો મૂકો વાંધો નહીં આપણે તો ધોરણ થઈ જાય તો આપણે બીજું શું જુએ અને ગામનો વિકાસ કરે અને એમ કહેતા હતા કે આપણે કોઈ છોકરા જો બહાર નોકરી જાય ને તો કોઈ ગામમાં કે ગાદી ફેક્ટરી કરશું ને સરકારને અરજી કરીને તો કે ગામના છોકરા ગામમાં રહે મૂકો સૌથી સારું કહેતો હતો બરાબર એ તો મને વાત કરી ગામના છોકરા ગામમાં રહે હા એટલે કોઈનો પરિવાર બાપડાનો શેતો ના હા એ જ ના જાણ તો તારો શું વિચાર કે હવે મારો તો વિચાર છે કે સવારે ગ્રુપમાં મેસેજ નાખું જેટલાની હા હોય એટલાનો નામ લખું એડ કરું હા બરોબર બરાબર ને કેટલા માણસો થાય આપણા ગામના એ ગણતરી મારવી પડે યાર તો ગણતરી રાખવી પડે અને કે કોઈ આગા પાછું હોય તો આપણે નહીં બસ કે મને કીધું નતું પેલો કે મને કીધું નતું એવું થાય બસ રહી રહીને ચેડે વાતો થાય આપણે પેલી આપણું ગ્રુપ હોય ને ગામનું એમાં એક મેસેજ નાખો એક મેસેજ મારે આઈટીઆઈ નું ગ્રુપ હોય એમાં નાખો હા બરોબર એમાં તારા ભાઈબંધો હારા છે પા ભાઈબંધો ગામના એટલે એને મા બાપ ને કે ને તો એના મા બાપે બીજાને વાતો કરે ભાઈ હું જઉં છું ને આઈટીઆઈ કેવું છે ખબર આપણે પોચ ગામના છોકરા જ આવે તો બુડા આવતી સારું જ કહેવાય એકા બીજાનો ટેકો મળી રહે આપણે હા પોચ ગામની હા તો પોચ ગામની એટલે ડેલિકેટ આખા પોચ ગામના એક જ આવે એ તો મને ખબર હવે પોચ ગામમાં અલગ અલગ ના સમજતો ના મને ખબર છે એવી તો ખબર પડે છે ઓને કે પોચ ગંગામાં ચોઈ લાવશું પોચ ગંગામાં એ તો શું કરવાનું ખબર આપણે પેલો ખબર લાઈવ મેલા લાઈવ પર પૂતળા ઉભા કરશું તારે એવું કરશું વળી શું કરશું તારે તો બીજું કોણ કામ કરશે ગંગામાં યાર આપણે લાવવા તો પડશે કે પહેલા પછી બધું ઊભું કરશું રાતે શું કરશું એમ કર હું કહું તો લાવ તો જા તાર બજારમાં ગંગામાં તાર પેલા હજુ ફોર્મ નહીં ભર્યું ને એ પેલા એને આપણે છે ને એનું સન્માન કરીએ થોડું બજારમાં જઈ અને ના હોય તો આપણે પેલા ફૂલના પેલા મળાખર પેલા શું કહે પિક્ચરમાં શું કહે એને એ તો જી કહેતા હોય મને તો નહીં આવડતું પેલા હાર આપણો તો ગુજરાતીમાં હાર સન્માન હાર ને બીજું પેલું આવે ને ગજરા જેવું હાથમાં પકડે એ ઈરું લેતા તો અત્યારે જઈને ગંગામાં આપણે આવીએ ને શું સન્માન કરીએ એટલે થોડો એને એમ જોશ આવે કે નાના ગામના મારા સપોર્ટમાં ઊભા રહ્યા એમ એટલે એને આપણે એને એમ ના લાગવું જોઈએ કે મારા ગામના માર પડખે નહીં ઊભા હા એ વાત શું કીધું તું ના હોય ને તો જા હાલ બજારમાં અને કો તો એક લાવજો કો તો બે લેતા આવજે હું તો બે જ લાવજે બે લાવું બે બે ના બે થઈ જાય સાચી વાત છે એટલે કે બે જણા સપોર્ટમાં છે હાલ અને અમે કે ગામમાં બીજે આવી રીતના કહેશું એટલે બીજા ગામના સપોર્ટ કરશે કે શું કે હાડો તને જવું હું પણ એમ કરે પૈસા એટલે આજો પૈસા જાહુલ હાલ તો હું લાવ્યો નહીં પણ તું એમ કર દુકાને જઈને મને સ્કેનર મેલ હું તો ઓનલાઈન નાખી દઉં કે હું ક્યાંથી લાવવાનું ભૂલી ગયો ને કહું એ ના તને ના એ તો વાંધો નહીં તું તારે અહીંયા જઈને મને સ્કેનર મેલ ને હું તને તરત ઓનલાઈન કરી દઉં હાલ જ બે લેતા આવજી હાલ જ પટ્ટી મારું ગુડા હું વાત કરું ના એમ તો હળવે જા કોઈ તો એટલું બધું આપણે કોઈ હાડમાટ નહીં કરવી આપણે ચોકણ આવું છે ડાયરેક્ટ હોય દાવજે ને મોજ બેઠું હોય સારું તું એટલામાં આરામ કર હા હું જ બેઠો જા હટ આવે તો સારું આવે પાછો નકર પાછું બજારમાં રહી જાઉં તો નાસ્તો કરવા પાછો નાસ્તાનો જબર એવો આવ્યો બેસી જાય એવો હોય તો હું વાટ જોઈને બેસી રહીશ જોશો તો ખરી આવશે હટેડો તો હજી થોડો ઊંઘી લો એક ઊંઘ લઈ લો આવો તો ના છોકરાઓનો જવાબ તો આપણને સારો મળ્યો એમના મોઢા પરથી તો એવું લાગતું હતું કે આપણને સપોર્ટ ફૂલ કરશે અને ગામના માણસોને જોડે બેસીને આવી કઢિયાઓ જોડે બેસીને આવી આ 5-6 ઘર ફરીને આવી બધા રાજી છે મારા બેટા જેમ કે આપણે સરપંચમાં ઊભા છીએ એટલે સરપંચમાં પણ કામ સારું કર્યું એટલે ડેલિકેટમાં તો ગામ મોનશે ખરી એવું લાગે છે ખરી કોઈ નહીં હેડો ને મોની જાય તો આપણે ડેલિકેટમાં આવીશું ને કે આપણે સરપંચમાં તો છીએ જ પછી શું વાતો ગામનો વિકાસ થાય એટલે આપણે કોઈક ઊંચું વિચારીએ
નકર તો આપણને સરપંચમાં આપણું હેડ્યું જાય હે ડેલિકેટમાં હેડ્યું જશે ગામનો વિકાસ થાય એ મહત્વનું છે કેમ કે અત્યારે યુવા પેઢી બધી આપણી બહાર બહુ જવા માંડી છે મજૂરી કરવા એટલે આપણે હે ને હવે રોધવું તો નહીં ભૂખ તો નહીં બપોરે મોડા ખાધું હતું થોડી ચા મેલું ઠંડી હોય એટલે ચા પીને સુઈ જવું ના હોય તો અને આ સંજાનો જો અત્યારે બહુ નાહી જતું હતું સવારે રાખ્યું હોત તો નહોતું સારું આ જોજે આ ગુલદસ્તા મને અડધી રાતે લેવા મળ્યો અને એક તો 4 વખત સ્કેનર નાખ્યું ને તાણે એને પૈસા નાખ્યા નેટ તો આવતું નહોતું અને ઘડીક થઈ ગયા સ્કેનર નાખ એટલે આ પછી નાખ્યું જો કજુ તારા નેટ નહીં આવતું મારા તો નેટ આવતું હતું ફટ દઈને ફોટો નાખી દીધો ને કે સ્કેનર નહીં આવી હાવ ગોડાય કરે એક તો અડધી રાતે હું નાહી જતું હતું અને સવારે રાખ્યું હતું કેવું સારું હતું તો સવારે બ્રશ કરી ઊંડું ધોઈને અને સવારે જાઓ તો સારાય લાગી વહેલા જઈએ તો તાણે હેડો હવે જે છે બરાબર છે જઈએ શકીએ બીજું લે ફટાફટ જવા દે મને તો નકર હમણાં પાછા કાયા થશે કેટલું મોડું કર્યું અલા નહીં ઊભી થાય આટલી બધી મોડું હોતું છે અલા ચેલી વખત સ્કેનર નાખ્યું તને 4 વખત આમ પછી પૈસા નાખ્યું નહીં હાથ ને મોડું અલ્યા પૈસાની શું વાત કરે બુડા પૈસા તો હતા મોય પણ શું હોય ખબર આ રિચાર્જ પતો આવ્યું ને મારે તેમાં નેટ નતું આવતું કે તેમાં એટલી બધી વાર લાગી હા હુઈ જાય તને શરમ આવે શરમ હુઈ જાય અલ્યા પણ બુડા તું આટલી બધું મોડું કરે તો પછી ઊંઘ ના આવે શું થાય તા અને તું આટલું બધું મોડું કરે પૈસા નાખવાનું તો મને કંટાળો ના આવે શું આવે એ તો કંટાળો તો પણ લેવા જો તો બધું કરવું પડે લાયો શું કે આવે ગુલદસ્તા શું કે ગુલદસ્તા એ મને નહીં આવતું મને તો ગજરો આવડે એટલે આ ગજરો પેલું ગજરા વાળું ગીત રહ્યું ને નહીં મજા આવે આપણે બે જણા ગજરો ફૂલ ગજરો આમાં હીર છે હીરે નહીં હા કોઈ નહીં આ ખાલી ફૂલ છે ફૂલ છે વાંધો ને ચાલશે જો એક માં તો ગુલાબ નું ફૂલ આવી આપણું ફેવરેટ છે હો બાબુ ગુલાબનું ફૂલ સારું હેડ જા અત્યારે હાલ જઈએ હવે ગંગામાં જોડે અને એને છે ને સન્માન કરીએ હાલ જાઉં તને શું કહે સવાર જાઉં હાલો સવાર ઉદ્યા ફૂલ અમારે હે ના રે આ જો કલ્યા લઈને આવતા સિવાય જોજે બધા કરમાઈ ગયા તું બધા કાલના જ નહીં લાવ એટલે કાલના નહીં લાવ્યો તો પૈસા જાન ના છે પૈસા તો હાલના છે પણ તું કાલના લઈને આવ્યો હોય તો અરે કાલના નહીં લાવ્યો છે સોનમ મને જેમ કે આ જોજે એક તો હું કહી ગયું હું કહી ગયું તો આવતા આવતા હું કહી ગયું લ્યા ખબર ગંગામાં હાલે ને એટલે બે ભેગા કરીને આલી દે એટલે ખબર ના પડે આમ કરી આપણે બે જણ હા હાલ લે હટજીએ ને હટીને સન્માન કરી અને પછી આ ટાટ પડે બુડા મને તો ઊંચાડી પો એટલે હેડજી હડવો હેડજી મોડું થાય પો હેડકલિયા મોડું થઈ ગયું લા તું હેડતો નહીં ના માર તો આમ કઈ રોડ હેડી એટલે ડાયરેક્ટ આવી ગયું ગંગામાં ઘરે ગંગામાં હા રે શું કરો ગંગામાં હા એમ હવે રોધો શું ના રોજથી તો નહીં તો બધા તમે આયા હો શું થયું શું નહીં આ એમ ને શું થયું કોઈ થયું તું કઈ દે જે હોય હું કોઈ તો ના વિદ્યાર્થી ભાષા મારી તો વાત ઓફરો માથાકૂટ થઈ ના માથાકૂટ થઈ નહીં કશું થયું નહીં હાલ તો આપણે બધા ભેગા થયા હતા હવે પાછા થયા તમે આ તો કહું ગંગામાં ભેગા થતા એટલે શું વાત શું હોય તમે ચમ એકબીજાને ઠુહા મારો હો પણ કોંગ્રેચ્યુલેશન આ તમે આ કોંગ્રેચ્યુલેશન શું કહેવાય સન્માનિત કર્યા તમે હા એ ભૂલી ગયો મને તો આવડતું નહીં ફોર્મ તો ભરવા એ દો તો ફોર્મ આ તો ભરજો પહેલા તમારો જોશ આવે જોશ આવી જાય. ભરવાનો ઓહોહો, સાચું કહું હા મને તો વિશ્વાસ નતો કે તમે લોકો મને સપોર્ટ કરશો ના ના એવું હોતું હશે વળી ગામના છે ગામનો સરપંચ ના કરીએ તો હવે મને તો ગામના આ- છીએ ગામના સપોર્ટ ના કરે તો બહારના શું સપોર્ટ એમ કરે નહીં તમે આ લઈને આયા ને એના પરથી મને વિશ્વાસ આવી ગયો કે જેવા ફૂલ લઈને આયા હોય ને એવું જ મને ખીલાવશો હા એવું જ ખીલાવજો Delicate. શું કેવું જાહુલ સાચી વાત ને હા બેહો બેહો હું ચાલે તેવું આ મોડું ચા ખાધું મેલી જ તો- છે બસ હું પીવાનું જ કરતી હતી અને આ ઓના પૈસા કેટલા થયા એ તો પૈસા કોઈ ના પૈસા ગંગામાં ના, આવે. ના, તમે અડધી રાતે આ એ વસ્તુ લઈને આયા હો એવી ગણતરી તો નહીં. હાલ લાવવાનું હતું એ પણ તો એ તો- કશું નહીં, તો હોય હોય. હોય તો હોય. હા. તમને આમ જોશ આવો જો આપણે તો ખાલી તમે સપોર્ટ કરો ને તોય બહુ આ બધું તો સમજ્યું બધું આ બધું ના લાવવાનું કશું નહીં તો તમે ગામનો આપણો વિકાસ કરજો ને બેહો, હું ચા લાવું, હેડો. એટલે બુડા તાર શું ચા પીવા બેસવાનું હતું અલ્યા, ચા પીવા હવે મારે ઘરે જવાનું હતું ઘરે કોઈને ખબર નહીં બુડા એટલે ઘરે તો મારે કાંચી ખબર છે મારે તો ઘેર એમ ખબર હે સંજય જોડે બેહ્યો છે આવો ગપાટા મારવા બેઠો છે એટલે ગપાટો તો કોઈ મારતા નહીં તો તાણે લો, પીઓ, પીઓ, ચા હકીકતની વાત પીઓ. કરી આખી રાત. તમે ખરા ટાઈમે જ આયા હો હાલ જ ચા મિલીને
આ તો ભૂખ નથી ને હમ. એટલે કોઈ ચા મેલી બસ સુઈ લ્યો. જાઉં ઠંડીની. એકલા રહીએ છીએ શું ખાવાનું હોય કો સાચી વાત છે તાર એક ટાઈમ રોધવાનું હોય 2 ટાઈમ ખાઈ લેવાનું હોય આપણે તો 2 ટાઈમ રોધીને ખાવાનું હોય એક ટાઈમ શું કરવા તો એટલે હવારે એવું હોય ને તો બાજીનો રોટલો હોય ને તો હજે વધારે એક નાખી દઈએ દૂધનો રોટલો બહુ થઈ ગયો એ વાત સાચી આપણે ચો શાકનું હાટું હોય હમ. તારે તમે આ ખરેખર આ તમે આ લઈને આયા હો ને પણ મને વિશ્વાસ આવી ગયો હો કે હું ડેલિકેટમાં ફાઇનલ છું. ના ના આ તો જો હાલ તો આટલું જ છે ગંગામાં હા. હજુ હવાર તો પડવા દો પછી તમે જુઓ કે શું થાય કેવા ગામમાં ભડાકા થાય એમ તો ગંગામાં. સંજયભાઈ આ તમારે તો જઈને આવી ને તમને બેને મળી પછી ગામમાં જઈ હતી પાછી તો ખાસા 2-5 ઘર ફરી અને માણસોને મળી તો બધા રાજી હતા પાછા. હા એ તો રાજી થઈ જાય ગોમ તૈયાર થઈ જાય ચમ ના થાય કે શું કેવું રાહુલ અને અમે એક આજુબાજુ મળી થોડું ઘણી જોણ કરશું તો આજુબાજુ ગામ વાળા સપોર્ટ કરશે જેમ કે સરપંચમાં હું સરપંચમાં રહી ને તો મને બધો સારો સપોર્ટ મળ્યો બધો સારા હેડા એટલે એમને ડેલિકેટમાં વિશ્વાસ આવી ગયો કે આપણે ગંગામાં કામ કરશું. કામ કરશે હા હું બજારમાં જોતો ને ગંગામાં હા તમે વાત કરતા હતા ચૂંટણીની હા. મેં કીધું આપણા ગામમાં ફોર્મ ભરાવું છે હા તે કહું વોટ બોટ હાલશો ને બાજુ ગામના શું હાલજો વોટ હા તો તું કઈ બધા વોટ ના લઈ ગઈ કોણ કોણ હોય કહું તમે 2 જણા હું કહું હું સંજયભાઈ 2 જણા હા. તો વાંધો નહીં તમે તારે ટેન્શન ના લેવો કે ફૂલ સપોર્ટ આપો એમ બસ તો તારે. સપોર્ટ કરે આપણો ઓળખે એટલે સપોર્ટ જે સપોર્ટ કરે ને જે આપણે તો સપોર્ટ કરે એની એ જય ના કરે એની એ જય ભાઈ બરોબર આપણે ના. કોઈને જબરજસ્તી નહીં બધા સપોર્ટ કરશે ગંગામાં એની ચિંતા છોડી દો તમે કોમ જોઈને માણસો આપણા જો સપોર્ટ કરે બીજું તો હું જ હા. આપણે બરાબર ને અને ગંગામાં હા એક રેલી કાઢવી પડશે રેલીએ કાઢશું મીટિંગે કરશું પણ હજી શું આજ તો હજી મેં વાત મેલી હ હવે 2 દાડામાં ના હોય તો માણસો ભેગા કરો મીટિંગો આ તો પેલા આપણે ફોરમ તમે નક્કી કરી લો હા ફોરમ ભરો એમ પછી નહીં એને- એકવાર મીટિંગ કરીએ માણસો હા પાડ દે રેડી પે ફોર્મ ભરવા બધાને હા લઈને તે જઈશું ને કાલ એકલી હોદના થોડી આપણી જાય. meeting- કાલ હોદના કરીએ મીટિંગ હેડો હા તો પછી બધાને લઈને જઈએ અરે ને હોજે નહીં બપોરે કરવા હોજે બાપડા નહીં. કોમ હોય સવારે ખેતરમાં બધાને કોમ હોય યાર એ નહીં હું શું કહું હા. સવારમાં આપણે બધે ફરીને કહી દઈએ ને હા તો થોડા ઘણા કોઈ રહી જતું તો હોદના આવે બુડા એમ એ બરાબર હા તાર પણ આમ તો સાચું કહું તો બપોરે રખાય કેમ હા કે તો બપોરે બધા રાખો. ઘેર આવે યાર આ તો બપોરે રાખો આપણે એટલે શું બપોરે એને નાસ્તો કરાવે ને તો એને થોડો હરખ આ સરે એમ. તમને યોગ્ય લાગે એમ કરો હા બરોબર અને જે ખર્ચા પાણી જે થાય એ બધું તમે ચોપડો રાખો એક બરોબર આપણે બધું એ ચૂકી તો હિસાબ પછી આપણે જોઈ લેવા હા ને? ગંગામાં એની ચિંતા એની છોડી દો ચિંતા ને. તમે ના ગંગામાં કરો. પોતે આવશે આપણે હા, યાર તાણ. લે તને ચાવલ આપણે જાવું હવે હા, બહુ હાલો, મોડું થઈ હાલો. ગયું ગંગામાં હો હો આપણે જઈએ તા હો હવે ના ના હવે હું તો શું કહું હા. કે તમે જેવા અડધી રાતે આ મારા ઘેર તમે ફૂલ લઈને આયા હો અને મારું કામ કરાવવા આયા હો એવું અડધી રાતે તમે મને બોલાવશો ને તો હું અડધી રાતે તમારા ઘેર આવીને ઊભી રહીશ. હા બરાબર ગમે તે પ્રશ્ન હોય હું તો હા કહું, અમારે તો એ જોવો એમ હતા નહીં હું તો કહું કોઈના ઘેર રાતે દુઃખ ના આવે પણ આ તો ગમે ત્યાં દુઃખ સુખ ગમે તે પ્રશ્ન છે આપણે ઊભા ને ઊભા રહીશું બરાબર. હો ને કદી મારા મુઠે ના નહીં આવે બરોબર છે લે હેડો તો અમે જઈએ ગંગામાં. હારું હો આવજો હો આવું ને આવું કોમમાં બોલજો હા. હારું હો હો? હારું હેડો, જય માતાજી હો જય માતાજી છોકરા મારા બેટા હજી તો હું હાલ કહીને આવી હું અને એમનો ઉત્સાહ જો મારો ઉત્સાહ અને મારો હોસલો વધે એના માટે આ લોકો આમ ફૂલો અને ગુલદસ્તા લઈને આવ્યા તો હવે મને તો પૂરો વિશ્વાસ છે કે હું ડેલિકેટમાં ફાઇનલ આવી પણ હું આવી ને તો આ ગામનો વિકાસ કરે આ ગામમાં હું કશું ખોટું નહીં થવા દઉં